તમે તમારી જાતને એક સવાલ પૂછજો કે બધાને ખુશ રાખવાના ચક્કરમાં તમે પોતાની જાતને દુઃખી નથી બનાવી રહ્યા. અને મોટા ભાગના લોકો બનાવી રહ્યા છે, અને બધાને ખુશ રાખવાના ચક્કરમાં એટલે એવું નહીં કે ચેરિટીની ભાવનાથી, પણ બધાને ખુશ એટલે રાખવા માગે છે કે એમને એવું નથી ગમતું કે બીજું કોઈ એમને ના પસંદ કરે. મતલબ દે વોન્ટ ટુ બી લાઇક્ડ બાય એવરીબડી, અને એ ચક્કરમાં એવી લાઈફ ક્રિએટ થઈ ગઈ છે કે પોતે વધારે દુઃખી ફીલ થાય છે. આ વિડીયો એની જોડે શેર કરજો, અને તમે કમ્પ્લીટલી આવા ના હોય તો એ થોડી ઘણી લક્ષણો તો હશે જ કે જેના કારણે આપણે આવું થિંક કરતા હશું. પણ આપણે આમાં જોઈશું કે ભાઈ ધ ફ્રીડમ ટુ બી યોર સેલ્ફ કેટલી પાવરફુલ છે, કે ભાઈ પોતાની જાત કેવી રીતે બનવું, કે ભાઈ હું આ છું, મને પસંદ કરવું હોય તો કરો, ના કરવું હોય તો ના કરો. રાઈટ? તો તમારી જે જાત હોવાની સાચી આઝાદી છે ને, એના વિશે આજે આપણે વાત કરીશું. તો ધ જર્ની ટુ એબ્સોલ્યુટ ફ્રીડમ, રાઈટ, કે ભાઈ ટ્રાન્ઝિશનિંગ ફ્રોમ લિવિંગ ફોર અધર્સ ટુ લિવિંગ ફોર યોર સેલ્ફ. આ એક જર્ની લઈશું આપણે કે ભાઈ બીજાને પસંદ આવું એવા બન્યા કરતાં હું મારી જાતને પસંદ આવું, કે મારી જાતની લાઈફ એવી ક્રિએટ કરું કે જેમાં હું થોડી ઘણી ખુશીનો અનુભવ કરી શકું. તો એના માટેની જર્નીમાંથી આપણે જઈશું. તો આ છે ને એક ઓથેન્ટિસિટીથી આવે કે ભાઈ તમે તમારી ઓથેન્ટિક સેલ્ફ બનો છો કે નહીં તમારી જોડે. બરોબર? તો ત્રણ વસ્તુ થિયરી આવે કે પહેલી વસ્તુ છે એને કહેવાય કે ટેલિયોલોજી, કે ભાઈ ફોકસ ઓન યોર ગોલ્સ નોટ યોર પાસ્ટ. કે ભાઈ તમારા લાઈફમાં કરવું શું છે, અત્યારે તમારે શું કરવાની ઈચ્છા છે કે જેનાથી તમને એવું લાગે કે મેં કંઈક લાઈફમાં અચીવ કર્યું, કે ભાઈ મારી લાઈફનો કોઈ મિનિંગ છે, કંઈક તો હશે તમારો ગોલ. રાઈટ? કરિયરનો હોય, કાં તો બિઝનેસનો કોઈ હોય, કાં તો ફેમિલી સારી રેસ કરવી હોય, કિડ્સ સારા રેસ કરવા હોય, સારું હસબન્ડ બનવું હોય, સારી વાઈફ બનવું હોય, સારા પેરેન્ટ્સ બનવું હોય, સારા કિડ્સ બનવું હોય. રાઈટ? કંઈક તો તમારો લાઈફનો ગોલ હશે. બટ લક્ષ્ય એ રાખો કે તમે તમારો ગોલ શું છે એના ઉપર ફોકસ કરો. પહેલાં શું હતું, પહેલાં મેં શું કર્યું, પહેલાં હું કેવો હતો, કેવી હતી, એના ઉપર ફોકસ નહીં કરો. તો એક તમે તમારી ઓથેન્ટિક સેલ્ફ બની શકશો. સેકન્ડ વસ્તુ છે ટાસ્ક સેપરેશન. યોર લાઈફ ઇઝ યોર ટાસ્ક, નોટ ધેર્સ. કે ભાઈ ઘણી વસ્તુ આપણે કરતા હોઈએ ને કે હું આ સિચ્યુએશનમાં છું કારણ કે પેલાએ આવું કર્યું. એનું કામ નથી કે તારી લાઈફ ફિક્સ કરે. તારી લાઈફ ફિક્સ કરવાનું કામ તારું પોતાનું છે. રાઈટ? આપણી લાઈફ ફિક્સ કરવાનું કામ આપણું પોતાનું છે. એટલે તમારું જીવન એ તમારું કાર્ય છે, બીજા કોઈનું નહીં. અને ત્રીજી વસ્તુ કન્ટ્રીબ્યુશન, કે ભાઈ ફાઇન્ડ વર્થ બાય હેલ્પિંગ ધ કમ્યુનિટી. અને હેલ્પ એટલે નહીં કરવાની કે લોકો તમને પસંદ કરે, હેલ્પ એટલે કરવાની કે તમે કમ્યુનિટીને આગળ લઈ જાઓ છો, કે તમે કોઈકને મદદ કરી રહ્યા છો. કારણ કે એ કરવાથી, એ કન્ટ્રીબ્યુટ કરવાથી જે તમને અંદરથી ખુશી મળશે ને, એ બીજી કોઈ વસ્તુથી તમને નહીં મળે. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન કરશો ને તમે, કે ભાઈ તમારા લક્ષ્યો પર ધ્યાન આપો, તમારું જીવન એ તમારું કાર્ય છે, એમ કે ભાઈ મારું કામ છે કે મારું લાઈફ હું કેવી રીતે ખુશ રાખું કે દુઃખી રાખું. અને ત્રીજી વસ્તુ સમુદાયની મદદ કરીને મૂલ્ય શોધો. મતલબ કે તમારી જે વર્થ હોય ને એ બાય હેલ્પિંગ સમબડી એ ઇન્ક્રીઝ થશે તમારી નજરોમાં બી. ખાલી પોતાના માટે ભેગું કરવાથી એ બધું જરૂરી છે, પણ એક જે પેલું છે ને કે ભાઈ હું એક, અને સમાજ નહીં, આપણે કંઈ 500 લોકો 1000 લોકોને તમે હેલ્પ નહીં કરો તો એ વાંધો નહીં, પણ જે એક માણસ તમારા લાઈફમાં હોય કે એની લાઈફમાં તમે કંઈક કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છો, દેટ વિલ હેલ્પ યુ વિથ ધ સેલ્ફ વર્થ. ઓકે. નાવ તમે સૌથી પહેલાં તો નેરેટિવ ઓન કરો કે ભાઈ આપણા મગજમાં સ્ટોરી કઈ આપણા પાસ્ટની કહીએ છીએ આપણે. હવે ઘણા લોકો સાથે સેમ જ વસ્તુ થાય છે. રાઈટ? બે જણા જોડે સેમ વસ્તુ થઈ હોય પણ એક માણસ એની સ્ટોરી એના મગજમાં બીજી બનાવી હોય અને બીજા માણસે એ સ્ટોરી બીજી બનાવી હોય, અને એ આપણા હાથમાં છે. સ્ટોરી જે થઈ એ આપણા હાથમાં કદાચ નહીં હોય, પણ એ સ્ટોરીને કેવી રીતે રીડ કરીએ છીએ, આપણા મગજમાં કેવી રીતે ફિટ કરી છે, એ આપણા હાથમાં છે. રાઈટ? કે યોર પાસ્ટ ઇઝ અ લેસન, નોટ અ પ્રિઝન. કે ભાઈ ભૂતકાળમાં જે બી થયું હોય ને એની જેલ ના બનાવી દેશો. એમાંથી કંઈક શીખવાનું હતું, તમે શીખ્યા, બસ ચલો હવે મૂવ ઓન થઈ જવાનાથી. રાઈટ? સ્ટોપ યુઝિંગ ટ્રોમા એઝ એન એક્સક્યુઝ ટુ અવોઇડ ગ્રોથ. કે ઓ મારે તો પેલું પહેલાં આવું થયું હતું ને તો એના લીધે મને ટ્રોમા થઈ ગયો છે અને એના લીધે હું નથી કરી શકતો. એવું નથી કે બધાની લાઈફમાં નહીં થતું. આમ શ્યોર મારી લાઈફમાં બી અમુક વસ્તુ પહેલાં થઈ હશે જેના કારણે હું અમુક વસ્તુ નથી કરતો, બટ આમ ટ્રાઇંગ ટુ ફાઇટ ઇટ. કે ભાઈ પહેલાં થઈ ગયું એ થઈ ગયું, અત્યારે તારે કઈ રીતે થિંક કરવું છે જેના કારણે તું એ વસ્તુ અત્યારે બેટર કરી શકે, કે બેટર લાઈફ ક્રિએટ કરી શકે. તો જે મગજમાં સ્ટોરી બનાવી અને ટ્રોમાની નહીં બનાવો. એવું બનાવો કે ભાઈ આ થયું હતું પણ હવે મારે કંઈક જુદું કરવું છે. રાઈટ? કે વિકાસથી બચવા માટે આઘાતને બહાનું નહીં બનાવો. રાઈટ? અને ચૂઝ હુ યુ વોન્ટ ટુ બી રાઈટ નાઉ. તમારે કોણ બનવું છે એ તમે ડિસાઇડ કરો છો. તમે બીજા લોકોને ડિસાઇડ કરવા દો છો ને એટલે દુઃખી થાવ છો. તમારે કરિયરમાં શું બનવું છે, તમારે કયા ટાઈપનું માણસ બનવું છે, તમે પ્રાયોરિટી તમારી કઈ સેટ કરો છો, બધું તમે ડિસાઇડ કરો. તમારા એક્સપિરિયન્સથી ડિસાઇડ કરો, તમારા સરાઉન્ડિંગથી ડિસાઇડ કરો. એવી રીતે થાય. રાઈટ? કે ભાઈ આપણા વિચારો અત્યાર સુધી આપણે જે લાઈફ જીવી હોય એ પ્રમાણે બન્યા હોય, પણ એ વિચારો તમારા છે. એટલે એને તમારે મોડિફાય કરવા, એમાંથી કયા ચૂઝ કરવા, કયા વિચારોને એમ્પ્લિફાય કરવા, એ બધું તમારા ઉપર છે.
રાઈટ? આપણે કોઈ બી એક્ટિવિટી, સિમ્પલ એક્ટિવિટી લઈ લો કે ભાઈ ચલો જીમમાં જવું છે. જીમમાં જવું છે એ બી તમે છો અને નથી જવું, આળસ આવે છે એ બી તમે છો. તમે કઈ વસ્તુને વધારે એમ્પ્લિફાય કરો છો એ ડિસાઇડ કરશે કે ભાઈ તમારી સ્ટોરી કઈ બાજુ જઈ રહી છે, અને પાસ્ટની સ્ટોરી જે થઈ એને તમે તમારી જાતને કઈ રીતે કહો છો. નાઉ ધ ચોઇસ ઓફ કામ, કે સૌથી પહેલાં તો આ જે એક ઇમોશન છે ને, કે જે એંગરના કારણે આવતો હોય, ફ્રસ્ટ્રેશનના કારણે આવતો હોય, એને કંટ્રોલ કરતા શીખો તમે. એને માસ્ટર કરતા શીખો, કંટ્રોલ બી નહીં. કે ભાઈ મારું ઇમોશન્સ છે, એ જે બહાર આવે છે એ મારું પોતાનું છે, તો કેવી રીતે બીજું ઇમોશન બહાર આવી ગયું, રાઈટ? સો એંગર ઇઝ ઓફન અ ટૂલ યુઝ ટુ ડોમિનેટ અધર્સ. વી કેન રેઝિસ્ટ ઇટ એન્ડ ચૂઝ પીસ ઇન્સ્ટેડ. ઘણી વાર તમારે કંઈક કામ કરાવવું હોય ને, તો તમે એ નથી શીખતા કે સામેવાળા માણસને કેવી રીતે મોટિવેટ કરવું, કેવી રીતે થિંક કરાવવું, પણ ગુસ્સાનો યુઝ કરીને ડોમિનેટ કરવાનો ટ્રાય કરશો. ના ગણા વર્ક, રાઈટ? થોડા ટાઈમ માટે કદાચ વર્ક કરશે, પણ એનાથી તમે એવી લાઈફ નથી ક્રિએટ કરી રહ્યા કે જેમાં એ માણસ, જો તમારે એની જોડે રોજ ડીલ કરવાનું હોય, તો એ એક એવો માણસ બને છે કે જેની જોડે તમને ડીલ કરવું ગમે. તમારે ગુસ્સો આજ નહીં તો કાલે બીજા ઉપર હશે, પછી ત્રીજી વસ્તુ ઉપર આવશે, રાઈટ? તો એ પ્રોસેસને બ્રેક કેવી રીતે કરવી, કે ભાઈ એ શીખીએ કે ભાઈ કોકના ઉપર ગુસ્સો આવે છે તો હું ગુસ્સો ના કરું, હું શાંત રહું અને વિચારું કે આ સિચ્યુએશનને હું કઈ રીતે હેન્ડલ કરું, રાઈટ? એટલે સૌથી પહેલાં તો પોઝ બિફોર રિએક્ટિંગ. કે ભાઈ બીજા એક કર્યું એના લીધે તમને ગુસ્સો આવી ગયો, મતલબ કે એના હાથમાં પાવર છે, આપણે શું કરવા આપીએ આપણો પાવર એને, રાઈટ? પીસ ઇઝ ડેલિબરેટ ચોઇસ. કે ભાઈ શાંતિ એ સભાન પસંદગી છે, મતલબ કે આપણે જાણી જોઈને એ વસ્તુ સિલેક્ટ કરી શકીએ છીએ. આપણને લાગે છે કે આપણા કંટ્રોલમાં નથી હોતું, આ વસ્તુ થઈ મને તો ગુસ્સો આવી ગયો. ના, તમે ગુસ્સો લાયા, તમે ગુસ્સો આવવા દીધો. ક્યાંથી આવ્યો ગુસ્સો? બીજા એક કર્યું એટલે ગુસ્સો આવ્યો? તો પછી પાવર એના હાથમાં છે. તમે અંદર શું કરો છો, તમે શું ફીલ કરો છો, એને કેવી રીતે કંટ્રોલ કરો છો, પોઝ લો છો કે નહીં, એનાથી ડિસાઇડ થશે કે તમે કામ રહી શકો છો કે નહીં. અને આ રહેવું બહુ જરૂરી છે, કારણ કે એ નહીં રહો ને, જો ધારો કે કોઈ આપણને ડિસલાઇક કરતું હોય, કોઈ કંઈક કરતું હોય જેના લીધે આપણને ગુસ્સો આવતો હોય કે આપણને ડિસઅપોઇન્ટમેન્ટ ફીલ થતું હોય, એ દરેક સિચ્યુએશનમાં પહેલાં કામ રહેતા શીખો. પછી પાછળથી એને મોડિફાય તમે કરી શકશો કે ભાઈ ચલો હવે આને કઈ દિશામાં લઈ જવું છે. પણ જો પહેલાં જ તમે કામનેસ ખોઈ દીધી ને, તો એ તમારી જાત તમે ખોઈ દીધી. એ તમે એ એંગરને કે ફ્રસ્ટ્રેશનને સરેન્ડર કરી દીધું. હવે રિલેશનશિપ ધ રૂટ ઓફ ઓલ પીસ, કે લોકોને એવું લાગે છે કે બહુ પૈસા આવી જશે, કે સારી જોબ મળી જશે, એના કારણે જિંદગી એકદમ શાંત થઈ જશે અને દિવસના 8 કલાક 10 કલાક થઈ શકશે, પણ ઘરે બી જવાનું છે, વીકેન્ડ બી આપણે જીવવાનું છે, લોકો જોડે ડીલ બી કરવાનું છે. તો તમારા જે રિલેશનશિપ્સ જે હશે ને, દેટ્સ ગન બી રૂટ ઓફ ઓલ પીસ. કે ભાઈ સારા હશે તો બધી શાંતિ તમારી લાઈફમાં રહેશે. તો ફાઇન્ડ યોર ઇન્ટરનલ કંપસ, કે ભાઈ સૌથી પહેલાં અંદર તમારું જે જે દિશા તમને બતાવવાની છે ને લાઈફની કે દિવસની, કે જે રીતે તમે વસ્તુને પ્રોસેસ કરો છો, એ અંદરથી શોધો, બહાર જોવા નહીં જાઓ, રાઈટ? સ્ટોપ સિકિંગ એક્સટર્નલ અપ્રુવલ. કે ભાઈ પહેલાંને ગમ્યું તો પછી હું બરોબર આ વસ્તુ કરતો હોઈશ. ધારો કે તમે વેઇટ લોસ કરતા હોય, રાઈટ? કે ભાઈ એને હું ગમ્યું કે અઠવાડિયામાં હું પાતળો થઈ ગયો કે પાતળી થઈ ગઈ, એને છોડો, તમને કેવું ફીલ થાય છે એના ઉપર ફોકસ કરો, રાઈટ? કારણ કે એ લોંગ ટર્મ પ્રોસેસ છે. કોઈ બી તમે બિઝનેસ કરતા હોય, કોઈક જો કે આ તો વર્ષથી કરે છે કે પ્રોફિટ નહીં લાવતો, તમારે શીખવાનું છે કે ભાઈ હું કેવી રીતે આ પ્રોફિટ લાવું, અને એના માટે કદાચ મારે 2-3 વર્ષ બી જશે, પણ એ તમને ખબર છે અંદર કે ભાઈ ના હું મારી રીતે કરું છું, તું ચિંતા ના કરીશ. તમે એને બતાવો છો કે યાર પહેલાંને એવું લાગે છે કે મારા વર્ષથી પ્રોફિટ નહીં થતો, પતી ગયું. તમે જે વસ્તુ તમને ખબર છે કે 3 વર્ષ લાગવાના છે કે 2 વર્ષ લાગવાના છે એ વસ્તુ ત્યાં પહોંચતા, તમે એ વસ્તુના કારણે યાર વર્ષમાં નથી થયું ચલ છોડી દઉં, કારણ કે તમે એક્સટર્નલ ફેક્ટરને વધારે વેલ્યુ આપી, રાઈટ? પછી કમ્પેરિઝન નહીં કરવાની. કમ્પેરિઝન ક્રિએટ્સ ફેક બાઉન્ડ્રીઝ. કે ભાઈ જ્યારે બી તમે કોઈની બી જોડે કમ્પેર કરો ને, તમને એક એક્ઝામ્પલ આપું કે તમે ધારો કે 60,000 પર યર કમાતા હોય અને તમારો બાજુવાળો 50,000 પર યર કમાતો હોય, અને તમે ઓકે છો, પણ એ જ માણસ જો 70 કમાવાનું ચાલુ થઈ જાય ને, તમે એક અનહેપી થઈ જાઓ અને તમે એ જ જોબ કે જેમાં તમે ખુશ હતા 60માં, એ યાર હમણાં બરોબર પૈસા નથી આપતો, એટલે મારે અહીંયા મજા નથી આવતી, મારે બીજી કંપની બદલવી પડશે. ઇટ કુડ બી એ ગુડ મોટિવેશન, પણ ત્યાં જઈને ફરીથી એવું થયું તો એ સર્કલ ચાલુ રહેશે, તમે કદી સેટિસ્ફાય જ નહીં થાવ કે જે તમને અત્યારે મળી રહ્યું છે એ એની તમે એક બાઉન્ડ્રી જે તમે ક્રિએટ કરી કે ભાઈ આ તો ઓછા છે, એ બીજાની કમ્પેર કરીને કર્યું તમે. તમે તમારી રીતે ગ્રોથ કરતા હોય તો બરોબર છે, કારણ કે ઘણીવાર કેવું હોય, હવે એ સેમ એક્ઝામ્પલ લઈએ, રાઈટ? કે ભાઈ જોબ કોઈ કરતું હોય, એને ખબર છે કે 3 વર્ષ કરીશ પછી મારો સારો એવો પગાર વધશે, કદાચ 3 વર્ષ સુધી થોડો થોડો નહીં વધે રાખે,
રાઈટ. પણ હવે બીજું કોક જોડે કમ્પેર કર્યું કે યાર મારે તો વધતો ને બીજે ક્યાંક જતો રહું, તો ત્યાં જે 3 વર્ષ પછી તમે બનવાના હતા, જે એક્સપિરિયન્સ લેવાના હતા, જે શીખવાના હતા, એ જતું રહ્યું. કારણ કે બીજા જોડે કમ્પેર કરીને તમારે તરત નંબર વધારવો છે. અને ઘણીવાર ખાલી પૈસા વધવાથી કરિયરનો ગ્રોથ નથી થતો. એ તો જે પ્રોફેશનલ્સ હશે એમને ખબર હશે, રાઈટ, કે ભાઈ ઘણીવાર તરત પૈસા ભલે ના વધે, પણ એવા માણસ બનીએ કે જે પછી જમ્પ કરીએ તો સીધો 40-50% વધી જતો હોય. પણ બીજા જોડે કમ્પેર કરીને જો જાતે બાઉન્ડ્રી બનાવી દીધી કે ભાઈ ના, આ તો આ લિમિટ મારી નથી, મારે તો આ લિમિટ છે, પતી ગયું. પછી ફોલો યોર ઓન વેલ્યુઝ નોટ ટ્રેન્ડ્સ. ઘણીવાર કેવું હોય કે કોઈ વસ્તુ અત્યારે ફેશનમાં છે કે ભાઈ અત્યારે બધા ઈ કોમર્સનું બહુ કરે છે, ચલો હું બી ઈ કોમર્સનું કરું. ભાઈ તારે ઈ કોમર્સનું તને ખરેખર ઓનલાઈન વસ્તુ કરવી ગમે છે, કે તને ફિઝિકલ સ્ટોર ખોલવો ગમે છે, કે તને વન ઓન વન માણસ જોડે ડીલ કરવું ગમે છે? તારી વેલ્યુઝ શું છે? તને કઈ ટાઈપની વસ્તુઓ કરવી છે? એ લોંગ ટર્મ ચાલશે. 2 વર્ષ પછી ઈ કોમર્સ પછી કંઈક બીજું આવી ગયું હશે, રાઈટ. કોઈ બી વસ્તુ તમે જો ખાલી ટ્રેન્ડ ફોલો કરો કે અત્યારે શું માર્કેટમાં સારું ચાલે છે, તો એ તો માર્કેટમાં જતું રહેશે, તમે શું કરશો પછી? પણ જો તમે તમારી વેલ્યુઝના કારણે ચાલુ કર્યું હોય, રાઈટ, કે અમુક વસ્તુઓ હોય, રાઈટ, બિઝનેસ ભૂલી જાઓ, રિલેશનશિપની આપણે વાત કરીએ કે ભાઈ રિલેશનશિપમાં અત્યારે એવું છે કે ફરવા જઈને ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકીએ ને એટલે લાઈફ સારી છે. પણ તમે ફોટા સારા મૂકતા હોય પણ ઘેર જે બેસીને કે ભાઈ મને આ વસ્તુ નથી ગમતી, આપણે અત્યારે પૈસાની તંગી છે, બહુ ખર્ચો નથી કરવો, એ તમે તમારી જે વેલ્યુઝ છે કે ભાઈ અત્યારે મારે કન્ઝર્વેટિવ સ્પેન્ડિંગ કરવું છે, એ વેલ્યુ તમે ડિસ્કસ કરીને ના કરી. એ વખતે ટ્રેન્ડમાં એવું હતું કે ભાઈ બધા ફરવા જાય છે, આપણે ફરવા જઈએ. વેલ્યુ ડ્રીવન લાઈફ નથી જીવી રહ્યા તમે જો એવું કરતા હોય તો. એટલે ટ્રેન્ડની પાછળ ના જશો. આ ત્રણેય વસ્તુઓનો કહેવાનો મતલબ એક જ છે કે જવાબ અંદરથી શોધો, રાઈટ. સ્ટોપ સિકિંગ એક્સટર્નલ અપ્રુવલ. બહારની મંજૂરી શોધવાનું બંધ કરો. કમ્પેરિઝન ક્રિએટ્સ ફેક બાઉન્ડ્રીઝ. કે ભાઈ કોઈ જોડે કમ્પેર કરો ને એટલે તમે જાતે જાતે મગજમાં ફેક બાઉન્ડ્રી ક્રિએટ કરો. કમ્પેર કર્યા વગર કરો તો એ તમારી રિયલ બાઉન્ડ્રીઝ કે રિયલ વસ્તુ જે તમે સેટ કરી હોય થાય. અને ફોલો યોર ઓન વેલ્યુઝ નોટ ટ્રેન્ડ્સ. અત્યારે માર્કેટમાં શું હોટ છે એ નહીં વિચારો. તમારે તમારી વેલ્યુ શું છે, તમારે કઈ વસ્તુ ફોલો કરીને આગળ વધવું છે લાઈફમાં, કે કઈ વસ્તુ તમારા માટે નોન નિગોશિયેબલ છે, એ તમે અંદરથી ડિસાઈડ કરો. હવે એક હોરિઝોન્ટલ રિલેશનશિપનો કન્સેપ્ટ છે. તો વર્ટિકલ માઇન્ડસેટમાં કેવું હોય કે સુપિરિયર વર્સિસ ઇન્ફિરિયર, કે કોન્સ્ટન્ટ કોમ્પિટિશન એન્ડ સ્ટ્રેસ. કે ભાઈ રિલેશનશિપ અમુક એવા હોય કે ભાઈ હંમેશા કોમ્પિટિશન થતી હોય, રાઈટ. કે ભાઈ હું ઉપર છું, તું તારે મારે સાંભળવું પડશે, હું સુપિરિયર છું, તું ઇન્ફિરિયર છે, રાઈટ. એ વર્ટિકલ માઇન્ડસેટ કહેવાય. હોરિઝોન્ટલ માઇન્ડસેટ કોને કહેવાય? કે ભાઈ ઇક્વલ બટ ડિફરન્ટ. વર્ટિકલ એટલે શું હોય કે ભાઈ એક ઉપર એક વસ્તુ મૂકવાની હોય, કે વર્ટિકલ જ જતી હોય તો એકાદ વસ્તુને તો ઉપર મૂકવી જ પડે, રાઈટ. પણ હોરિઝોન્ટલ માઇન્ડસેટ રાખવાનું કે ભાઈ ચલો કદાચ અમુક વસ્તુ છે એમાં તું આગળ આવીશ, અમુક વસ્તુમાં હું આગળ આવીશ, રાઈટ. અને આ રિલેશનશિપ એટલે હસબન્ડ વાઈફનું રિલેશનશિપ તો ખરું, ફ્રેન્ડશિપનું બી ખરું. કોઈ બી બે જણનું રિલેશનશિપ જેમાં તમે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હોય અને ઓથેન્ટિક ફ્રીડમ હોય કે ભાઈ આ વસ્તુ તને નથી કરવી, તને નથી આવડતી, ઇટ્સ ઓકે. તું નાનો નથી થઈ ગયો, તું નાની નથી થઈ ગઈ, મને આ વસ્તુ નથી આવડતી, રાઈટ. તો ઇક્વાલિટી રહે બટ જુદી વસ્તુઓમાં. એટલે આ હોરિઝોન્ટલ માઇન્ડસેટ રાખો કે ભાઈ આપણે એકબીજાથી કમ્પીટ કરીને જીતવાનું નથી. આપણે એકબીજાની જોડે રહીને કે ભાઈ આ વસ્તુ તું બેટર છે, આ વસ્તુ હું બેટર છું, કદાચ એ જ તમને આગળ લાવશે. એક માણસને એક વસ્તુ આવડતી હોય અને બીજાને બીજી વસ્તુ આવડતી હોય તો જ તમે મોટી વસ્તુ કરી શકો. બંને એક જ વસ્તુમાં સારા હોય તો તમારે બીજી વસ્તુ કરવા માટે બાર ફાંફા મારવા પડે, રાઈટ. કે બીજો માણસ હાયર કરવો પડે, કે જે બી એક્સટર્નલ વસ્તુઓ ક્યારે જરૂર પડે? જ્યારે બંને વધારે વસ્તુ કવર ના કરી શકતા હોય. હું તમને એક થોડું ડિટેલમાં જો એક્ઝામ્પલ ધારો કે બંને જણા પૈસા કમાતા હોય, રાઈટ. તો વર્ટિકલ માઇન્ડસેટ જેવું કદાચ કે ભાઈ હું વધારે કમાઉં, વધારે કમાઉં. અને બેમાંથી કોઈને ઇન્ટરેસ્ટ ના હોય કે ભાઈ ઘરમાં ફર્નિચર કેવું લાવવું, કે ઘર કેવી રીતે સેટ કરવું, કે ઘર ક્લીન કેવી રીતે રાખવું કે નહીં, રાઈટ. ઇઝ ઇટ અ ગુડ સ્ટ્રક્ચર? ને એના માટે પછી તમે બહારથી માણસને બોલાવો ને કદાચ એને બરોબર ના કર્યું હોય, ચલો ઘર માટે બહારથી બોલાવો. છોકરા કેવી રીતે રેસ કરવા, છોકરા જોડે ટાઈમ વધારે કેવી રીતે સ્પેન્ડ કરવો, બંને જો એવી રીતે જ કામમાં હોય તો છોકરાઓ જોડે ટાઈમ સ્પેન્ડ ના કરી શકે. પણ હોરિઝોન્ટલ માઇન્ડસેટ કોને કહેવાય? કે ભાઈ તું એકચ્યુઅલી કિડ્સ જોડે આ ટોપિકમાં વાત કરવા માટે સારી છે, તું એ કર. હું એટલી ઘડી આ ઘરનું કામ પતાવી દઉં, કે મારે ઓફિસમાં કરવાનું છે, કાં તો બિઝનેસ ચાલુ કરવું છે, એમાં મારે ટાઈમ આપવો છે. પણ બંનેની સ્કિલ સેટ થોડી જુદી હોય ને, અને તમે બંનેને રિસ્પેક્ટ આપો મ્યુચ્યુઅલી અને ગ્રો કરો ને, દેટ્સ અ વેરી હોલિસ્ટિક અને બ્યુટિફુલ લાઈફ યુ કેન ક્રિએટ. એટલે રિલેશનશિપમાં હોરિઝોન્ટલ માઇન્ડસેટ રાખવાનું. અને સેપરેશન ઓફ ટાસ્ક, કે ભાઈ ફ્રીડમ ઇઝ બિંગ ઓકે વિથ બિંગ મિસઅન્ડરસ્ટુડ. યુ કેન નોટ કંટ્રોલ વોટ અધર્સ થિંક. આ સૌથી મોટો પ્રોબ્લેમ જો મારે થતો હોય ને, કોલ જ્યારે બી કોઈ બુક કરતું હોય અને એની અંદર અમે ડિસ્કસ કરતા હોઈએ કે આ વસ્તુ આવી થઈ રહી છે, એમાં મોટાભાગની વસ્તુમાં એવું છે કે પેલો આ વસ્તુ એ કરી રહ્યો છે, કે પેલી આ વસ્તુ કરી રહી છે. બોસ એ વસ્તુ છોડો. તમે ફ્રીડમ એને કંટ્રોલ કરવાથી તમારી ફ્રીડમ નહીં આવે.
તમારે શું કરવું તેના ઉપર ફોકસ કરો. તમે આ સિચ્યુએશનમાં શું કરી શકો છો. દેટ્સ વેન યુ કેન લીવ ટ્રુથફુલી. અને પેલું કહેવાય ને કે ભાઈ તો હું આવું કરીશ તો પછી સામેવાળો કહેશે કે મેં મારું કામ બરોબર ના કર્યું. આપણે શું કરવા એના જજમેન્ટથી બીએ. સામેવાળાને જે લાગવું એ લાગવા દો. કોઈ બી તમારા લાઈફમાં જે માણસ જોડે તમારે 24 કલાક નથી કાઢવાના, એ માણસ સિવાય બીજા કોઈને તમારે જસ્ટિફાઈ કરવાની જરૂર જ નથી. જેની જોડે આખો દિવસ કાઢવાનો છે એની જોડે ડિસ્કસ કરો કે તમે આવું કેમ વિચારો છો, કે જેનાથી તમે એકબીજાને વધારે સમજી શકો. પણ જ્યારે ઘરના બહારનું કોઈ માણસ હોય ને, એટલે એકદમ જજ આ ભાઈ નહીં કરતો હોય, રાઈટ. ઘણીવાર આ હું વિડીયો બનાવતો હોઉં છું, મારે બીજા બિઝનેસ મેનેજ કરતો હોય તો બી લોકો ઘણા એવા હોય છે કે જે તમે ખાલી વિડીયો જ બનાવો આખો દિવસ. ભાઈ વિડીયો દિવસમાં કલાક બનાવતો હોઉં, મારે બીજા બિઝનેસ મેનેજ કરતો હોઉં, પણ મારે એમને એક્સપ્લેન કરવાની જરૂર નથી. એમને જે જજ કરવું એ કરવા દે, આપણે આપણી લાઈફ જીવીએ છીએ ને. પણ એ ક્યારે થાય જ્યારે તમે એક પેલી ફ્રીડમ આપો પોતાની જાતને કે બીજા મને મિસઅન્ડરસ્ટુડ કરી રહ્યા છે, કે બીજા મને નથી સમજી રહ્યા, વાંધો નહીં, મને કોઈ ફરક નહીં પડતો, રાઈટ. બિકોઝ યુ કેન નોટ કંટ્રોલ વોટ અધર્સ થિંક. એ કંટ્રોલ કરવા જશો ને તો તમારા લાઈફનો કંટ્રોલ તમે ખોઈ દેશો. ઓકે, હવે આ જે માસ્ટર માઇન્ડસેટ છે એની સમરી થોડી જોઈ લઈએ. કે સૌથી પહેલાં એક કન્સેપ્ટ છે કે પાસ્ટ, કે પાછળનો પાસ્ટ તમારા લાઈફમાં જે બી થયું હોય ને, કે ભાઈ ટ્રોમા કંટ્રોલ્સ મી, એ તમારી સ્ટોરી છે. કે આ તમે આ શીખ્યા પછી એવું વિચારશો કે ભાઈ આઈ ચૂઝ માય મિનિંગ ટુડે, કે ભાઈ જે બી વસ્તુ થઈ એનો મતલબ શું હતો એ હું આજે નક્કી કરીશ. અને હું એ એવો નક્કી કરીશ જેના લીધે મારી પ્રગતિ આગળ થાય, રાઈટ. રિલેશનશિપ છે તો ભાઈ આઈ મસ્ટ પ્લીઝ એવરીવન, કે ભાઈ બીજા બધાને ખુશ રાખવાનો ટ્રાય કરીશ ના. આઈ ઓનલી કેર અબાઉટ માય ટાસ્ક, કે હું શું કરી શકું છું અને મારે એ કરવાનું છે, બીજાને જે વિચારવું એ વિચારે. હેપીનેસની વાત આવે ત્યારે બીજાના ઉપર બીજાનું અપ્રુવલ મળે એના ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું, રાઈટ. હેપીનેસ ઇઝ અ પ્રેઝન્ટ ચોઇસ, કે ભાઈ અત્યારે હું જાતે ચોઇસ કરું કે હું ખુશ રહું. બીજાએ આવું કર્યું કે બીજું આવું કરશે પછી હું ખુશ થઈશ એવું કહો ને, તમે તમારો પાવર એને આપી દો છો. અને સેલ્ફ વર્થ, પહેલાં જો એવું વિચારતા હોય ને કે ખાલી પૈસા અને સક્સેસ મળે એ જ સેલ્ફ વર્થ છે, તો દેટ્સ નોટ ઇનફ. પહેલાં જરૂરી છે, પૈસાની ફાઇનાન્શિયલ ફ્રીડમ હોવી જ જોઈએ. પણ થોડા ટાઈમ પછી તમને ખબર પડશે પૈસા આવ્યા પછી કે ભાઈ બેઝડ ઓન બિંગ યુઝફુલ ટુ અધર્સ, બીજાને કેટલું તમે કામમાં આવો છો. લવડ વન્સને જ, રાઈટ, આપણા ઘરના મેમ્બર્સને જ, કે જેની તમે કેર કરતા હોય, કમ્યુનિટીની કેર કરતા હોય તો કમ્યુનિટીની, કે એમના માટે કંઈક કરશો ને તો જે ફૂલફિલમેન્ટ મળશે ને એ જાતે ખાલી પૈસા ભેગા કરવાથી નહીં મળે. અને નથી મળતું. ટ્રસ્ટ મી, આઈ ટોક ટુ થાઉઝન્ડ્સ ઓફ પીપલ. અને જે લોકો જોડે પૈસો સારો એવો હોય પણ જે બીજી બધી વસ્તુઓ ના હોય ને, આપણે એક બીજો વિડીયો બનાવ્યો હતો કે ભાઈ 5 ટાઈપની વેલ્થ હોય. ટાઈમ, મેન્ટલ, ફિઝિકલ, જુઓ તો રિલેશનશિપ અને ફાઇનાન્શિયલ. કે ભાઈ ફાઇનાન્શિયલ ઉપર તો આપણે વાત કરીએ છીએ પણ બાકીની ચાર જેના ઉપર ફોકસ નહીં કરતા. યુ નીડ ટુ હેવ દેટ હોલિસ્ટિક વેલ્થ વ્યૂ, રાઈટ. તો અમ, હવે એક બીજી વસ્તુ જોઈ લઈએ કે ભાઈ ધ રિલેશનશિપ ફેક્ટર, કે ભાઈ 100% પર્સનલ એજન્સી. મતલબ શું, કે ભાઈ એવા એક્સક્યુઝ નહીં કાઢવાના. યુ આર 100% રિસ્પોન્સિબલ ફોર યોર ઓન હેપીનેસ, કે ભાઈ હું મારી હેપીનેસ માટે જાતે જવાબદાર છું. બીજું કોઈ મને ખુશ ના કરી શકે, બીજું કોઈ મને દુઃખી ના કરી શકે. વન્સ યુ સ્ટોપ બ્લેમિંગ અધર્સ ફોર યોર સર્કમસ્ટન્સીસ, તમારી લાઈફ જે અત્યારે બની છે એનો તમે બીજાને બ્લેમ કરો ને, કે પેરેન્ટ્સે આવું કર્યું હતું એટલે કે હસબન્ડ મને આવું નહીં કરવા દેતો, વાઈફ નહીં આવું કરવા દેતી, કિડ્સના લીધે મેં ના કર્યું. યુ ગેઇન ધ પાવર ટુ ચેન્જ એવરીથિંગ. એ બધું તમે છોડી દો ને તો બધો પાવર તમારા હાથમાં આવી જાય, પછી તમારે જે ચેન્જ કરવું એ કરી શકો. એટલે 100% પર્સનલ એજન્સી, કે ભાઈ પોતાના ઉપર જ આખી જવાબદારી રાખવાની. ઓકે, સો સ્ટેપ ઇન ટુ યોર ફ્રીડમ. હોપફુલી આ તમને થોડા વિચારો ક્લિયર થયા હશે કે કઈ રીતે થિંક કરવું જોઈએ અને શેના કારણે તમે તમારી લાઈફ બહુ દુઃખી નહીં ક્રિએટ કરી શકો. અને સ્ટાર્ટ ધીસ જર્ની ઓફ બિઈંગ યોર સેલ્ફ, કે ભાઈ હું આ છું, મને આવું ગમે છે, મારે આ રીતે જ કરવું છે. મારે બીજાની હેલ્પ કરવી છે પણ એ રીતે નહીં કે હું બદલાઈને કરું. હું હેલ્પ કરતો અને બીજો જજ કરતો હોય તો કે એનું કામ છે કે એને જજ કરવું જ કરે, રાઈટ. બીજા કોઈ બી સવાલ હોય તો વિડીયો નીચે કમેન્ટ કરજો. કોલ બોલ બુક કરવો હોય તો આપણી વેબસાઇટ ઉપરથી કરી શકો છો. પણ મોસ્ટલી વિડીયો જોશો તો ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ જશે, અનલેસ કે કોઈ તમને સ્પેસિફિક ઇશ્યુ હોય. બટ કમેન્ટ કરજો, આઈ ટ્રાય ટુ રિપ્લાય ટુ ધ કમેન્ટ્સ. અને ગુડ લક, અને શેર કરજો કે જે માણસ બીજા માટે જીવતું હોય કે ભાઈ એ બધું છોડી દે, તું તારી લાઈફનો કંટ્રોલ તું જાતે કરી શકે છે, એના ઉપર ફોકસ કર. ચાલો, ટેક કેર.